આહા અવસર આવ્યો છે ને આ દાગીનાના ભાવે વધી જાય ને અવસરમાં ચોથી લાંબા કેટલા ભાવ વધી જાય 2 લાખ રૂપિયા ને વેવાઈ વાગે 5 દાગીના લાવજો ચોઈ લાંબા તો એકે દાગીનો નહીં માર પાનતો કોક તો કરવું પડશે એ ભાઈ 2-3 કીધા તો સારું હતું આ તો ડાયરેક્ટ 5 ઈવાને ખબર ના પડે પા પેલા તો વળી કે ગોરી પર ચડવો ડીજે લાવજો ડીજે ના એ પૈસા નહીં કચું નહીં હવે ચોકથી લાવવા પડશે ખેતીમાં કોઈ નહીં અવસર તો કાઢવો જ પડશે ગારો કુના ફાન જવું ચો જવું મારા બેટા બોરા ચોક લે છે પાછળ મેચ્યા પછી આવશે વિવાહ આવ્યા ને ત્યાં બધું મેચ્યા ઉભા પાછળ ના પતરું વચ્ચે મેલ્યો એટલે હાથે થાય જાય દોલત ના એટલે મોજી આવો આવો ભાઈ શું કરો ભાઈ આ બધું વળ કરું ચમ આપણે વિવાહ નહીં આયા આ મંગાબાની હા મંગાબાના ઘેર આવ્યો અવસર આવ્યો કોક આ બધું વળ કરતો કે એ અત્યારથી ચમ ઓળો કરો છે આ બધું આવું ખરાબ લાગે યાર હા જી હાલ તો વિવાહ આયા છે આવી ગયા અમારે નજીક યાર બધું વળ કરું તો અત્યારથી મહેમાન ભરવાનું આવો ખરાબ લાગે બધું ત્યાં ઘરને બંને કલર બલર નહીં કરાવવાનો કલર તો કરીએ હાલ નહીં વળ કરાવી દઉં પેલા બોરા બોરા પડે બધું અને કોક ડીજે બીજે લાવવાના કોક અમને સમાચાર મળ્યા છોકરો ભૂંગરે છે કે લાવવો મન તો છોકરો ભેગો થયો તો કે હું તો મોટું લાઈવ ડીજે લાવવાનો ગોળી લાવવાનો છું વાતો કરે પણ બાપુ પહોંચી વળતો નહીં શું કરવાનું કે એવું કરી મેલ્યો એ તો ભાઈ હવે આપણે શું કરીએ હવે વિવાહ છે લાવવું પડે ભાઈ છોકરો કે એ બધી પૂરું કરવું પડે લાવવું પડે બાપુ પહોંચી ગયો નહીં તો દાગીના વધારે કીધા ઈવન તો ભાઈ અત્યારે દાગીનાનો ભાવ અભળ્યો દાગીના ભાવ આસમાને હે 4 ને 5 લાખ રૂપિયા પોકી ગયા હતા એ શું કરશે તો દાગીના કીધા ભાવ પોચ છેલ્લા પોચ દાગીના કીધા લેડો લેડો હું જઉં હેડો એ જવું તમારે ઓવા હું હા તાન જો હો ભગત બોલો મંગાભાઈ કે આવશે તે લુગવા લીધો હોય તો અરે આ મારતા દોસ્તોને પહેરાવવાનું ઘણું આવે છે યાર ભજન કરવા દો એટલે મફત નું લઈ લઈને આવો એટલે ચોરી લ્યો એમાં મફતનું લે અને માટલું તમ લીધું હો એ ભગત જો હેલો અરે આ કપોડ ગયા હેલો બરાબર બરાબર અને હું લાયા માટલું લે પેલી વિવાહ મોડે આદર્યા છે અને તમે તો માટલો બાટલો વલ્લાવો છો કોક લુગડો બુગડો લાવો કે યાર એટલે વિવાહ મારે ભગત બહુ આવશે યાર જોડો પેલા મંગાવા નીકળ લેડજો મંગાબા આ તમારે ડીજે પેલું કરજો લાઈવ લાઈવ કરશું ભાઈ અરે પેલો મંડપ પેલો તો તમારો છોકરો જો કહેતો કે ટોસો મંડપ બોધવાનો એ મંડપ તો હાલ જવાનું જ આવો ભાઈ પબ્લિક ધંધોય હા એ મંડપ તો બધા માર્કેટમાં આવું ફૂલ હતા અરે ભાઈ આ આખો શિયાળો પબ્લિક જ મંડપ મંગાવે એક બોલાવો બધા મંગાવા મંડપ હારો બંધ આવ્યું આ કીધું ને 300 એ મંડપ હારો આપો આ પેલો ટોસો મંડપ કેવો આવે ને અરે આ કપૂરજી આ તો મંગાબાન છોકરો પેલો આવ્યો તો તે કે હું તો મંડપ છે ઓમ ટોસો લમ દૂરથી કોક આવે તો સેક્ટરમાં મંડપ દેખાય અને ડીજે તો એક નહીં 2 ડીજે કરવાનો ભાવ મંગાબા તમે કોઈ બીજે 2 કરવાના ઓ ભાઈ કરશું હો. આ તો એક ડીજે ઘેર રાખશે ને એક ડીજે જોનમાં જ નહીં ચાલે મંગાબા ચાલશે ના ભાઈ. હવે તોય ચાલો પેલું ગોળીનું કીધું હોય ભાઈ ગોળી વળગોળાનું કીધું હોય છોકરો વળગોળા કે ભાઈ વળગોળો તો કાઢવો જ પડે ભાઈ તો વળગોળો કાઢવાનો ને ઓવા ઓવા છોકરો તો ગયો ચોક ફરતો છે આ દોસ્તારો અંગાથી તો ફરવા ના મોકલાય એટલે ના પાણી થાકું તોય નાઈ જાય છે એટલે આ મુરત ગરાઈને ઘોડે નીકળાતો છે યાર તમારા છોકરાને બહાર અલ્યા ભગત મને ખબર પડે પણ નાઈ જાય મોવ કરું ભગત હવે શું કરું આજના છોકરા કોઈ બોલાય કોક બોલીએ તો કોઈ ચોક કોક આડું વાળું કોક કરી દે હવે આપણે કહેવાય નહીં અત્યારે ભાઈ સાચી વાત ભાઈ વાત તો સાચી જ હો ભાઈ હા સાચી વાત મંગાબા વિવો છો કરો હટકે ને બટકે આમ ડીજે ધૂમ ધૂમ વાગું છો આમ અરે જબ્બર વાગશે તમે મંગાપાન હોય રવા દે એમ લાગતું નહીં હો ભાઈ ચમ કપૂજી તા મંગાપાન ચઢાય કરો છો અલ્યા કપૂજી એવું નહીં વિવો હોય તો થોડો ખર્ચો કરવો પડે ભાઈ હા એ તો બરોબર છે ડીજે લાવવું પડે ગોળીએ લાવવી પડે બધું લાવવું પડે ભાઈ અત્યારે ભાઈ જો હોશિયાર ઘડિયા પડીએ ધોવાય તાણ એ વાત કરવાનો હોય અને મંગાબાને ચો છોકરો એકના એક છે અવસર એક જ છે હા જમવામાં હું રાખ્યું છું
આ બધા ભાઈઓ કે ને તમે એ બધું જે કીએ એ સાચી વાત છે. મંગાબા બસ ખાવાનું પૂછી લીધું પેલા અલે ખાવાનું ભૂખવું પડે યાર. બસ ખાવા માટે તો આવો છો શું તમે તો ના ના યાર મારા ભક્તો યાર માણસો આવે મારા ભગત જેવા તે ભગા તમે હાથ દઉં છું હું વાતો છે. તાણ વિવાહમાં આવી હાથ તો ઠીક મારા આપણા ભાઈનો અવસર છે ને યાર, મારા ભાઈનો અવસર છે મંગાવવાનો. તે અમે તો ના પાડી તારા ભાઈનો અવસર નહીં આમ જમવાનું સારું હોય તો મારા ભક્તોને એમ લાગે હા ભગત નાઈ કઈ દીધું જમવાનું સારું હતું એમ. તમારા મહેમાન એ અમારા મહેમાન. તમે ચિંતા કરશો નહીં હો. આ તો કશો વાંધો નહીં મારા ભાઈ. તમે ચિંતા કરો નહીં. મંગાબા જમવાનું શું શું બનાવું હું તમને કહી દઉં. આપણે બધા ભાઈઓ છીએ, હું કહી દઉં. કયો મોહનદાર, ગાજરનો હલવો, પૂરી રોટલી, 2 શાક, મિક્સ શાક અને એક પનીરનું શાક, દાળ ભાત, કટલેસ અને પાપડ. બીજું કઈ રાખવું છે હજી? હવે કોઈ રહી જતું હોય તો કે જલેબી ફાફડા ને બાફડા લાવું. ખમણ, છેલ્લું ખમણ. ધનભા હા એટલે ગોટા થઈ ગયા. મંગાબા ગોટા. શું ગોટા કીધું? ચટણી કરી દો. હા, ગોટાની ચટણી. હા બોલો. આઈટમો તો ઘણી સાંભળવાની અને આપણું કહું ભાઈ ખબર હા હે બોલો. બે થાળી લઈને ખાવા જવું પડશે સાચી વાત છે હો. તાણ બે થાળી લઈને જવું પડશે. આઈટમો વધારે રાખી હતી આઈટમ જ બહુ જલેબી ગોટા પછી બોલે રે ધનભા બોલે ને ગાજરનો હલવો ગાજરનો હલવો, તાણ ચોખ્ખાજીનો પાહો. ચોખ્ખાજી નો કદાચ અવસર કરી કોઈ એટલે આ પબ્લિક તો તેલનું બનાવતી હોય ભાઈ. આ ભગત તમે તો આમંત્રણ આપી દેજો પાછા એ ભગત તો અમારે આવી જ જઈ લે બધા ભગત મંડળી બસ બધા આવશે. હા ભાઈ, હા તમે ગાજરનો હલવો તો બરોબર કીધો, પણ મને દૂધીનો હલવો આરો પાકો. દૂધીનો હલવો રખાઈ દો. હા, તે દૂધીનો હલવો રાખીએ. કપૂજી હજી એક વાનગી બાકી રહી જાય. ઠીક ઓકે. મંગાબા બાસુંદી રાખીએ. અલે પણ મોસંબી અલ્યા મોસંબી નહીં, બાસુંદી, ઠંડી બાસુંદી. અને વાસંડી એવી ચો આવે. બાસુંદી ને બાસુંદી. બાસુંદી એ તો કદી ભાળીયા નહીં ચેવી આવે. તો તમારે બાળવી નહીં બાસુંદી. હું કહું એટલું બધો રસોઈયો આવે તો એને કહી દે કે મારી આટલી આઈટમો છે. બાસુંદી બનાવી. હા બસ બસ એટલું કેવું કપૂજી વાત સાચી. ના, બરોબર બરોબર બરોબર. આપણે વિવો કરો તો પોત પછી ઓમ તો ઓમ. હઉ. અલ્યા તારી આ જો કે ઓન બાસુંદી ખાવી છે. ઘેર મરચું રોટલો ભારતા નહીં ને ઓન બાસુંદી ખાવી છે. આ તો અવસર લઈને બેઠો હું નાખો ઓન બાસુંદી તો હું પટ્ટીઓ મરાઈને ખવડાવત. મંગાબા એક વાત તો રહી જાય પાછું શું રહી ગયું? ટેટા રહી ગયા ઈ કણ તેનું પોસ્યો આપડા તો હમણાં ગોમ જોઈન લઈને જાય કણ ગોદે ટેટો થોડો પડશે કે આપડે ચાને એ વાત સાચી તમારી, પણ એક બોક્સ લાવશું નહીં ચાલે? ના મંગાબા એક ના જો એમાં છે તો જો ફટાકડા આખી થેલી ભરીને જો. તાર ગોળા હું ટીકલ્યો પડશો કપૂજી ટીકડીઓ નહીં ખોલવાની. એટલે વરઘોડામાં પેલા ઉપર જઈ જઈને ફૂટે ને એ રેટ ટેટા નહીં લાવવા પડે અને પેલી હેરો 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 એ હેરો બેરો બધું લાવવું પડશે યાર પેલી હેરો લોબી નહીં કરી પણ વહીથી છે ખારા પાટુથી. હા તે તારું ભલું થાય તારું. ઓય મારા ટેટા ફૂટી રહ્યા એનું હું આ ઓન ટેટો ની પડી છે. બાબા હજી એક વસ્તુ બાકી રહી જાય કપૂરજી. હું રહી જાય છે ગાડી હું કરીએ છોકરા માટે. ધનભા હા ગાડી તો પેલી જૂની મારુતિ પડી આપડે. કઈ પેલી અલ્ટો? હા મસ્ત હેડ. અલ્યા મંગાઈ અલ્ટો ના જોવા આપણે ચી મંગાવાની BMW. એ ચેવી આવે? અલ્યા ઉપરથી ખુલે. અલ્યા તારો છોકરો ખાલી એન્ટ્રી મારશે ને બધા ચક થઈ જાય ગાડી જોઈને. હાલ તો મારો રૂવાટો ઉભો થાય બીજું કોઈ થાતું નહીં. મંગાબા બધો કરતા ગાડી હું બોલાવી દે, તમે પૈસા હાલ દેજો ગાડીના. કેટલા હાલવાના પણ એમને હું હાલ દેજો કરો છો યાર 40,000 હાલવાના. ના 40,000 નહીં, 45,000 હાલવાના છે ગાડીના. મંગાબા 45,000 હાલશો તમે? 45,000 રૂપિયા? અરે મજા આવશે ગાડીમાં. 45,000 માં ગાડી પોતાની થઈ જાય? અરે આ મંગા પોતાની ના થાય, આ તો ભાડાથી ગાડી છે. અલે એ હુકા મારવા બેઠા છો તમે? એટલે આ મંગા આમાં મારવાની વસ્તુ ચો આવી? 45,000 માં તો 10 ગાડીઓ આવી. આમ કે તેમ પછી આમ આમ ખર્ચો કરી દેવાનો. એક ના એક છોકરો છે. એ મૂર્ખા એક ના એક કહીને તો મને પટાઈ દીધો. ભગત તમે એવું ભલાદમી ઓમ કહો ઓમ ઓમ ના કપૂરજી છોકરો એક ના એક પૈસા તો મંગાબા વિવો એવો કરવાનો
તે 12 ગામમાં લાગુ છે કે મંગાબાન છોકરો પહેર્યો. હા જો કે આ કરી રહ્યા યાર હાય ઈવન છોકરાનો અવસર હતો 5-25 વાપરી નતા કહેતા ના મને કી જો કે જી બોલો. હું બોલું યાર તમે આ બધા નક્કી કરો ખરું મને તો આમાં કોઈ ખબર જો પડતી નહીં કપૂરજી, જો મેં કીધું મંગાબા એવું બધું આપણે કરવાનું છે ફાઇનલ. બોલો ફાઇનલ. ફાઇનલ જ શકતા ના હવે હું કેવું છે નહીં? એટલે ભાઈઓ કે આપણે થઈ જાય બધું કમ્પ્લીટ. બોલો મંગાબા કમ્પ્લીટ. હવ કમ્પ્લીટ તાનું હવે રાખ્યું બરાબર ભાઈ કપૂરજી મંગાબા હવે લગ્નની હવે બધી તૈયારી કરો. બરાબર હા હવે કોઈ પેટમાં દુખાતું હોય તો કહેજો કોઈ રહી જતું હોય તો હવે રહી જાય એવું તો પેલા મંડપ વાળા તો વધુ આવશે કે ઓવો મંડપ વાળા તો હોજે. હા તમે લાઈટ ડીજેની વાત તો કરી હે. હા તો હું કલાકારનું કરી નાખો કે હા બોલજી વાત હાજી. હું તો એ મગજમાં માતો નહીં આકડી ગયો કે કલાકાર વિવાહ કરીએ તો કલાકાર કપૂરજી ના જોવો આપણે. રોજ કરતા એમને હું હું કેવું? ઉઘડું ડીજે લાઈનું કરવાનું ના કલાકાર તો મંગાબા કલાકાર તો બોલાવો જ પડશે ફરજિયાત. હે આ નવું રહી જતું તું મંગાબા કલાકાર તો જોવા. હવે ડીજે એકલું વાગતું હોય તો શી મજા આવે? મજા ના આવે. કલાકાર ગાતો હોય તો હરક આવે ભાઈ નાચવાનું. ધનભાઈ હા. મોટો ના લાવો નેનોય લાવજો પણ લાવજો ના, કલાકાર કલાકાર તો મોટો જ આવશે. ભલે 2 લાખ 3 લાખ આગા પાછા થાય એનું વાંધો નહીં. કલાકાર તો જોશે જ. 2 લાખ રૂપિયા કલાકારના મંગાવા 2 લાખે થાય 3 લાખે થાય 4 લાખે થાય 5 લાખે થાય. મંગાબા હવે વિવો એક જ છે હવે તમારે એટલે મંગાબાન જીબા દેવાના જ નહીં અલ્યા મંગાબા જીબ્બા દેવાના. અમે તો એમ કીધું કે તમને કોઈ થવાનું. આ તો હું અવસર આવ્યો તો અવસર સારો કરીએ તો થોડું પબ્લિક ને કેવું લાગે કે હા મંગાભાઈ ચો અવસર કરે. આ 12 ગોમોમાં કે વિવો કરી દોડ્યો એન્ટ્રી આમ ફૂલ પડશે આમ પબ્લિક જોવા પડશે એન્ટ્રી તો મારી પડશે કે પડશે જ કે ભાઈ તમારી એ પડશે સર નહીં પડે મંગાબા હજી એક વસ્તુ ભૂલો કપૂરજી રાવણું મહેમાન નહીં આવો તમે બધા મંગાબા. બોલી રહ્યો ને એટલે બધું હું કહું એટલે મારે તો એ તો કરવું પડશે એકદમ. ભાઈ મંગાબા બધું રાવણાનું કપૂરજી ના આવવાનું કે કપૂરજી પહેલાથી બધું હાચવો. બરોબર. બરાબર છે એ તો કરવું પડશે જે વસ્તુ જોતું હોય એનો ખર્ચો કેટલો તો 60,000 ખર્ચો તો. તમે રાખવું તો મારે તો અંબાવું પડશે કે ભાઈ કપૂરજી રામું તો તમે સંભાળો દર વખત વિવાહમાં. બોલો મંજૂર રાવણું. રાવનું તો કરવું જ પડશે જ આ તારે. મહેમાન કેટલા બધા છે ગામમાં? 12 ગામમાંથી મહેમાન આવવાના. એ વાત તો સાચી 12 ગામના તો આપશી પોણી કરવું પડે ભાઈ મહેમાન આવે એટલે હાથ દવા પડી આપડે ભાઈ એમને તો રાવણું જોગતું છે કંબા પોણી તો કરવું વાહ રાજી પડે કપૂરજી, વાહ રાજી. મંગાવા ના, નહીં યાર. રાવણું તો કરવું જ પડે. કંબા પાણી બધું બધું કરવાનું છે હવે કોઈ બાકી રહી જતું હોય તો કયો ના મંગાતા આ તો બસ કમ્પ્લીટ હવે. બધું આવી ગયું. બધું આવી ગયું આઈ હવે. બધું આવી ગયું complete. આ કોઈ રહી જતું હોય તો કહેજો ના, પાછા ના, ના, હવે કોઈ નહીં, નહીં. કાલ ઉઠીને મન ના કહેતા પાછા કપૂરજી આપણે બધું કરીએ બધું ફાઇનલ. બધું final. બસ ના ભાઈ રહી નહીં જતું કે ના ભાઈ મારે તો રાવણાનું કહેવાનું એ કીધું ભાઈ ભાઈ ચાલો. છે નહીં ભગત તમારે કોઈ રહી જતું હોય તો ના, કહેજો. ના, બધું આવી ગયું ભાઈ. આપણે- વાત થઈ જાય. આપણે બધા ભાઈઓ છીએ મંગો આપણો ભાઈ છે આપણે બધું સંભાળવું પડે વિવો બધો આપણે હળી મળીને કરવાનું છે ભાઈ. કરવાનો છે. મને ખબર છે તમે ચેવા બધા હાચવો છો આ માથાના બાલે ઉતારી નાખશો મારા ને પેલી 2 વીઘા રહીને વેચાયા વગર નહીં રહો તમે બધા હો મંગાભા બોલો હવે ભાઈ અમાર તો ભાઈ જો અમાર જે હતું એ બધું અમે તો કહી દીધું આટલું તમે કરજો ભાઈ. અમે પૂરો અમારો ભાઈઓનો બધો સહકાર છે.